ત્રીજો સ્કંદ 27મો અધ્યાય પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન. શ્રી ભગવાન કહે છે, હે માં, જે રીતે જળમાં પ્રતિબિંબિત સૂર્યની સાથે જળના શીતળતા, ચંચળતા વગેરે ગુણોનો સંબંધ હોતો નથી, તેવી જ રીતે પ્રકૃતિના કાર્યભૂત શરીરમાં સ્થિત રહેવા છતાં પણ આત્મા વાસ્તવમાં તેના સુખ દુઃખ વગેરે ધર્મોથી લેપાતો નથી, કારણ કે તે સ્વભાવે નિર્વિકાર, અકર્તા અને નિર્ગુણ છે. પરંતુ તે જ પ્રાકૃત ગુણો સાથે તે જ્યારે પોતાનો સંબંધ સ્થાપી લે છે ત્યારે અહંકારથી મોહિત થઈને હું કરતા છું એવું માનવા લાગે છે. તે અહંકારને કારણે તે શરીરના સંસર્ગથી કરાયેલા પુણ્ય પાપરૂપી કર્મોના દોષને લીધે પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી બેસે છે તથા ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિઓમાં ઉત્પન્ન થઈને સંસાર ચક્રમાં અટવાતો રહે છે. જે રીતે સ્વપ્નમાં ભય, શોક વગેરેનું કોઈ કારણ હોતું નથી, છતાં પણ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાને કારણે દુઃખ ભોગવવું પડે છે, તેવી જ રીતે ભય, શોક, હું મારું તેમજ જન્મ મરણરૂપી સંસારની કોઈ સત્તા નહીં હોવા છતાં પણ અવિદ્યાને લીધે વિષયોનું ચિંતન કરતા રહેવાથી જીવનું સંસાર ચક્ર ક્યારેય નિવૃત્ત થતું નથી. તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે એ યોગ્ય છે કે અસત માર્ગમાં ફસાયેલા ચિત્તને ઉત્કટ ભક્તિ યોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરવું. યમ, નિયમ વગેરે યોગ સાધનો વડે શ્રદ્ધાપૂર્વક સતત પ્રયત્ન કરવાથી, ચિત્તને વારંવાર એકાગ્ર કરતા રહીને મારામાં સાચો ભાવ રાખવાથી, મારી કથાનું શ્રવણ કરવાથી, સૌ પ્રાણીઓમાં સમભાવ રાખવાથી, કોઈની સાથે વેર નહીં કરવાથી, આસક્તિ ત્યાગ, બ્રહ્મચર્ય, મૌન વ્રત અને પ્રબળ એટલે કે અર્થાત ભગવાનને સમર્પિત કરેલા સ્વધર્મના પાલનથી જેને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે કે પ્રારબ્ધ મુજબ જે કંઈ મળી રહે છે તેમાં જ સંતુષ્ટ રહે છે, પરિમિત એટલે કે મર્યાદિત ભોજન કરે છે, હંમેશા એકાંતમાં રહે છે, સ્વભાવે શાંત રહે છે, સૌનો મિત્ર છે, દયાળુ અને ધૈર્યવાન છે, પ્રકૃતિ અને પુરુષના વાસ્તવિક સ્વરૂપના અનુભવથી પ્રાપ્ત થયેલા તત્વજ્ઞાનને કારણે પત્ની, પુત્ર વગેરે સંબંધીઓ સમેત આ શરીરમાં હું મારુંપણાનો મિથ્યા અભિનિવેશ એટલે કે આગ્રહ કરતો નથી. બુદ્ધિની જાગ્રત વગેરે અવસ્થાઓથી પણ મુક્ત થઈ ગયો છે તથા પરમાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુને જોતો નથી. તે આત્મદર્શી મુનિ નેત્રોથી સૂર્યને જોતો હોય તેમ પોતાના શુદ્ધ અંતઃકરણ વડે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તે અદ્વિતીય બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે કે જે બ્રહ્મપદ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓથી મુક્ત, અહંકાર વગેરે મિથ્યા વસ્તુઓમાં સત્ય રૂપે ભાસનારું, જગત કારણભૂત પ્રકૃતિનું અધિષ્ઠાન, મહત વગેરે કાર્ય સમૂહનું પ્રકાશક છે અને કાર્યકારણરૂપી સમસ્ત પદાર્થોમાં વ્યાપ્ત છે. જે રીતે જળમાં પડેલા સૂર્ય પ્રતિબિંબને દિવાલ પર પડેલા પોતાના પડછાયાના સંબંધથી જોઈ શકાય છે અને જળમાં દેખાનારા પ્રતિબિંબથી આકાશમાં રહેલા સૂર્યનું જ્ઞાન થાય છે, તેવી જ રીતે વૈકારિક એટલે કે સત્વ, રજઃ, તમઃ ભેદથી 3 પ્રકારનો અહંકાર શરીર, ઇન્દ્રિયો અને મનમાં રહેલા પોતાના પ્રતિબિંબોથી લક્ષિત થાય છે અને પછી સત પરમાત્માના પ્રતિબિંબથી યુક્ત આ અહંકાર વડે સત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું દર્શન થાય છે કે જેઓ સુષુપ્તિ વેળાએ નિંદ્રાથી શબ્દ વગેરે સૂક્ષ્મભૂતો, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેના અવ્યાકૃતમાં લીન થઈ જવાથી પોતે જાગ્રત રહે છે અને સર્વથા અહંકાર રહિત છે. જાગ્રત અવસ્થામાં આ આત્મા સૂક્ષ્મભૂતો વગેરે દૃશ્ય વર્ગના દ્રષ્ટા રૂપે સ્પષ્ટપણે અનુભવાય છે, પરંતુ નિદ્રામાં તે પોતાના ઉપાધિભૂત અહંકારનો નાશ થવાથી તે ભ્રાંતિને લીધે પોતાને પણ નાશ પામેલો માની લે છે. જે રીતે ધનનો નાશ થઈ જવાથી મનુષ્ય પોતાનો નાશ થઈ ગયો એવું માનીને અત્યંત વ્યાકુળ થઈ જાય છે, તે જ રીતે તે પણ અત્યંત વિવશ થઈને નષ્ટવત થઈ જાય છે. માં, આ બધી વાતોનું મનન કરીને વિવેકી મનુષ્ય પોતાના આત્માનો અનુભવ કરી લે છે કે જે આત્મા અહંકાર સહિતના સમસ્ત તત્વોનું અધિષ્ઠાન છે અને તેનાથી જ બધું પ્રકાશિત થાય છે. દેવહૂતિએ પૂછ્યું, હે પ્રભુ, પુરુષ અને પ્રકૃતિ બંને નિત્ય છે અને એકબીજાના આશ્રયે રહેનારા છે, તેથી પ્રકૃતિ તો પુરુષને ક્યારેય છોડી જ શકતી નથી. હે બ્રહ્મન, જે રીતે ગંધ અને પૃથ્વીની તથા રસ અને જળની
અલગ અલગ સ્થિતિ હોઈ શકતી નથી, તેવી જ રીતે પુરુષ અને પ્રકૃતિ પણ એકબીજાને છોડીને રહી શકતા નથી. તેથી જેમના આશ્રયથી અકર્તા પુરુષને આ કર્મબંધન પ્રાપ્ત થયું છે, તે પ્રકૃતિ ગુણો રહે ત્યાં સુધી તેને કૈવલ્ય પદ કેવી રીતે પ્રાપ્ત થાય? તત્વોનો વિચાર કરવાથી જો ક્યારેક સંસાર બંધનના આ તીવ્ર ભયનું નિવારણ થઈ પણ જાય, તો પણ તેના નિમિત્તભૂત પ્રાકૃત ગુણોનો અભાવ નહીં થવાને લીધે તે ભય ફરી પાછો ઉપસ્થિત થઈ શકે છે. શ્રી ભગવાને કહ્યું, માં, જે રીતે અગ્નિનું ઉત્પત્તિ સ્થાન એવી અરણી પોતાનાથી જ ઉત્પન્ન થયેલા અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે, તેવી જ રીતે સ્વધર્મના નિષ્કામ ભાવે કરેલા પાલન એટલે કે આચરણ થકી અંતઃકરણે શુદ્ધ થવાથી દીર્ઘકાળ સુધી ભગવત કથાના શ્રવણ વડે પુષ્ટ થયેલી મારી ઉત્કટ ભક્તિથી, તત્વનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાનથી, પ્રબળ વૈરાગ્યથી, વ્રત નિયમ વગેરે સહિત કરેલા ધ્યાનના અભ્યાસથી અને ચિત્તની દ્રઢ એકાગ્રતાથી પુરુષની પ્રકૃતિ રાત દિવસ ક્ષીણ થતી થતી ધીરે ધીરે લય પામી જાય છે. પછી તો દરરોજ દોષ દેખાવાથી ભોગવીને ત્યજી દીધેલી તે પ્રકૃતિ પોતાના સ્વરૂપમાં સ્થિત અને સ્વતંત્ર એટલે કે બંધન મુક્ત થયેલા તે પુરુષને કોઈ હાનિ પહોંચાડી શકતી નથી. જેમ સૂતેલા મનુષ્ય સ્વપ્નમાં કેટલાય અનર્થોનો અનુભવ કરવો પડે છે, પરંતુ જાગી ગયા પછી તેને સ્વપ્નના તે અનુભવોથી કોઈ પણ પ્રકારનો મોહ થતો નથી, તેવી જ રીતે જેને તત્વજ્ઞાન થઈ ગયું છે અને જે નિરંતર મારામાં જ મનને પરોવાયેલું રાખે છે, તે આત્મારામ મુનિનું પ્રકૃતિ કશું જ નુકસાન કરી શકતી નથી. જ્યારે મનુષ્ય અનેક જન્મોમાં દીર્ઘકાળ સુધી આ રીતે આત્મચિંતનમાં જ નિમગ્ન રહે છે, ત્યારે તેને બ્રહ્મલોક પર્યંતના સર્વ પ્રકારના ભોગોમાંથી વૈરાગ્ય થઈ જાય છે. મારો તે ધૈર્યવાન ભક્ત મારી જ મહાકૃપાથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માના અનુભવ થકી તમામ સંશયોમાંથી મુક્ત થઈ જાય છે અને પછી લિંગ શરીરનો નાશ થતાં મારા જ આશ્રયે રહેલા પોતાના સ્વરૂપભૂત કૈવલ્ય નામક મંગળમય પદને સહેજે પ્રાપ્ત કરી લે છે, કે જ્યાં પહોંચવાથી યોગી ફરી પાછો વળીને આવતો નથી. હે માં, યોગીનું ચિત્ત યોગ સાધનાથી વૃદ્ધિ પામેલી અણિમા વગેરે માયામયી સિદ્ધિઓમાં કે જેમની પ્રાપ્તિનું યોગ સિવાય અન્ય કોઈ સાધન નથી, તેમાં જો ફસાતો નથી, તો તે મારા અવિનાશી પરમપદને પ્રાપ્ત કરી લે છે, કે જ્યાં મૃત્યુનું કશું ઉપજતું નથી. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો 27મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ 28મો અધ્યાય અષ્ટાંગ યોગની વિધિ. કપિલ ભગવાન કહે છે, માં, હવે હું તમને સબીજ એટલે કે ધ્યેય સ્વરૂપના આલંબનથી યુક્ત યોગનું લક્ષણ બતાવું છું, કે જેના થકી ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. શક્તિ પ્રમાણે શાસ્ત્ર વિહિત સ્વધર્મનું પાલન કરવું તથા શાસ્ત્ર વિરુદ્ધ આચરણોનો પરિત્યાગ કરવો, પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી રહે તેમાં સંતુષ્ટ રહેવું, આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી, વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું, સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનાર ધર્મોમાં પ્રેમ રાખવો, પવિત્ર અને પરિમિત મર્યાદિત ભોજન કરવું, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું, મન, વાણી અને શરીરથી કોઈ જીવને સતાવવો નહીં, સત્ય બોલવું, ચોરી કરવી નહીં, આવશ્યકતા કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપસ્યા કરવી, ધર્મપાલનાર્થ કષ્ટ સહેવું, ભીતર બહાર પવિત્ર રહેવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું, ભગવાનનું પૂજન કરવું, વાણીનો સંયમ જાળવવો, ઉત્તમ આસનોનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું, ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો, ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી, મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા, ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત તેમાં પરોવવું. આ સર્વ થકી તથા વ્રતદાન વગેરે અન્ય સાધનોથી પણ સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું, પરમાત્માના ધ્યાનમાં જોડવું. પહેલાં આસનને જીતવું, પછી પ્રાણાયામના અભ્યાસ માટે પવિત્ર સ્થળમાં કુશ એટલે કે દર્ભ, મૃગચર્મ વગેરેથી યુક્ત આસન પાથરવું, તેના પર શરીરને સીધું એટલે કે ટટ્ટાર અને સ્થિર રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો. આરંભમાં પૂરક,
કુંભક અને રેચક એ કર્મથી અથવા તેથી ઉલટું રેચક, કુંભક અને પૂરક એ કર્મથી પ્રાણના માર્ગનું શોધન કરવું કે જેથી ચિત્ત સ્થિર અને નિષ્ફળ થઈ જાય. જેમ પવન અને અગ્નિની તપાવેલું સોનું પોતાનો મેલ છોડી દે છે, તેવી જ રીતે જે યોગી પ્રાણવાયુને જીતી લે છે તેનું મન ઘણું જલ્દી શુદ્ધ થઈ જાય છે. તેથી યોગી માટે એ ઉચિત છે કે તે પ્રાણાયામથી વાતપિત્ત વગેરેથી નિપજતા દોષોને, ધારણાથી પાપોને, પ્રત્યાહારથી વિષયો સાથેના સંબંધને અને ધ્યાનથી ભગવદ્ વિમુખ કરનારા રાગ, દ્વેષ વગેરે દુર્ગુણોને દૂર કરે. યોગનો અભ્યાસ કરતાં કરતાં જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઈ જાય ત્યારે નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ જમાવીને ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન કરવું. ભગવાનનું મુખ કમળ આનંદથી પ્રફુલ્લિત છે, નેત્રો કમળકોશ જેવા રતુમડા છે, શરીર નીલકમળ દળ જેવું શ્યામ છે, હાથોમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા છે, કમળ કેસર જેવું રેશમી પીતાંબર લહેરાઈ રહ્યું છે, વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે અને ગળામાં કૌસ્તુભમણિ ઝળહળી રહ્યો છે. વનમાળા ચરણો સુધી લટકી રહી છે, જેની ચારે બાજુ ભમરાઓ સુગંધથી મત્ત થઈને ગુંજરવા કરી રહ્યા છે. અંગ પ્રત્યંગમાં કિંમતી હાર, કંકણ, મુગટ, બાજુબંધ, નૂપુર વગેરે આભૂષણો વિરાજમાન છે. કમરમાં કટી મેખલાની ઘૂઘરીઓ તેની શોભા વધારી રહી છે. ભક્તોના હૃદય કમળ જ તેમનું આસન છે. તેમનું દર્શનીય શ્યામ સુંદર સ્વરૂપ અત્યંત શાંત અને મન તથા આંખોને આનંદિત કરનારું છે. તેમની અત્યંત સુંદર કિશોર વય છે. તેઓ ભક્તો પર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે. ઘણું મનોહર દર્શન છે. ભગવાન હંમેશા સમસ્ત લોકો વડે વંદિત છે. તેમનો પવિત્ર યશ પરમ કીર્તનીય છે અને તેઓ રાજા, બલિ વગેરે પરમ યશસ્વીઓના પણ યશને વધારનારા છે. આ પ્રમાણે શ્રી નારાયણ દેવનું સમસ્ત અંગો સમેત ત્યાં સુધી ધ્યાન ધરવું કે જ્યાં સુધી ચિત્ત ત્યાંથી ખસે નહીં. ભગવાનની લીલાઓ ઘણી દર્શનીય છે. તેથી પોતાની રુચિ અનુસાર ઊભા રહેલા, ચાલતા, બેઠેલા, સૂતેલા અથવા અંતર્યામી રૂપે રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવભર્યા ચિત્તથી ચિંતન કરવું. આ પ્રમાણે યોગી જ્યારે એ સારી રીતે જોઈ લે કે ભગવાનના વિગ્રહમાં ચિત્ત સ્થિત થઈ ગયું છે, ત્યારે તેણે તેમના સમસ્ત અંગોમાં સંલગ્ન થયેલા પોતાના ચિત્તને વિશેષપણે એક એક અંગમાં પરોવવું. ભગવાનના ચરણ કમળોનું ધ્યાન ધરવું જોઈએ. તેઓ વજ્ર, અંકુશ, ધજા અને કમળના માંગલ્યપૂર્ણ ચિહ્નોથી યુક્ત છે તથા તેઓ પોતાના ઉપસેલા લાલ લાલ શોભાપૂર્ણ નક્ષચંદ્ર મંડળની ચંદ્રિકાથી ધ્યાન ધરનારાઓના હૃદયના અજ્ઞાનરૂપી ઘોર અંધકારને દૂર કરી દે છે. તેમના ચરણોનું પ્રક્ષાલન કરવાથી નદી શ્રેષ્ઠ શ્રી ગંગાજી પ્રગટ થયા હતા કે જેમના પવિત્ર જળને મસ્તક પર ધારણ કરવાને કારણે સર્વમંગળ રૂપ શ્રી મહાદેવજી વધુ મંગળમય થઈ ગયા. તેઓ પોતાનું ધ્યાન ધરનારાઓના પાપરૂપી પર્વતો પર છોડાયેલા ઇન્દ્રના વજ્ર જેવા છે. ભગવાનના આ ચરણ કમળનું દીર્ઘકાળ સુધી ચિંતન કરવું. ભાવભયને હરનારા અજન્મા શ્રી હરિની બંને પિંડીઓનું અને ગોઠણનું ધ્યાન ધરવું કે જેમને વિશ્વવિધાતા બ્રહ્માજીના માતા દેવો વડે વંદિત કમલ જેવી આંખોવાળા લક્ષ્મીજી પોતાની જાંઘો પર મૂકીને પોતાના કાંતિમાન કર કિસલયોની કાંતિ વડે લાડ લડાવતા રહે છે. ભગવાનની જાંઘોનું ધ્યાન કરવું કે જે અળસીના ફૂલ જેવી નીલવર્ણી અને બળનો ભંડાર છે તથા ગરુડજીની પીઠ પર શોભાયમાન છે. ભગવાનના નિતંબ બિંબનું ધ્યાન કરવું કે જે પાણી સુધી લટકતા પિતાંબરથી ઢંકાયેલું છે અને તે પિતાંબર ઉપર પહેરેલી સુવર્ણમયી કટી મેખલાની ઘૂઘરીઓની આલિંગી રહ્યું છે. સમસ્ત લોકોના આશ્રયસ્થાન શ્રી ભગવાનના ઉદરભાગમાં રહેલા નાભી સરોવરનું ધ્યાન કરવું. એમાંથી જ બ્રહ્માજીના આધારભૂત એવું સર્વલોકમય કમળ પ્રગટ થયેલું છે. પછી પ્રભુના શ્રેષ્ઠ મરકતમણિ તુલ્ય બંને સ્તનોનું ચિંતન કરવું કે જેઓ વક્ષસ્થળ પર રહેલા શુભ્ર હારોના કિરણોથી ધવલવર્ણી દેખાઈ રહ્યા છે. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરવું કે જે મહાલક્ષ્મીનું નિવાસ સ્થાન છે અને લોકોના મન અને આંખોને આનંદ આપનારું છે. પછી સમસ્ત લોકોના વંદનીય ભગવાનના કંઠનું મનમાં ચિંતન કરવું કે જે જાણે
કૌસ્તુભમણીને પણ સુશોભિત કરવા માટે જ તેને ધારણ કરે છે. સમસ્ત લોકપાલોની આશ્રયભૂત એવી ભગવાનની ચારેય પૂજાઓનું ધ્યાન કરવું કે જે પૂજાઓમાં ધારણ કરેલા કંકણ વગેરે આભૂષણો સમુદ્ર મંથન વેળાએ મંદરાચલના ખસાવાથી અધિક ઉજ્જવળ થઈ ગયેલા છે. આ જ પ્રમાણે જેના તેજને સહન કરી શકાતું નથી તે 1000 ધારોવાળા સુદર્શન ચક્રોનું તથા તેમના કરકમળમાં રાજહંસની જેમ બિરાજમાન શંખનું ચિંતન કરવું. પછી પ્રતિપક્ષી વીરોના રુધિરથી ખરડાયેલી પ્રભુની પ્રિય કૌમોદકી ગદાનું, ભમરાઓના નાદથી ગુંજાયમાન વનમાળાનું અને તેમના કંઠમાં શોભતા સમસ્ત જીવોના નિર્મળ તત્વરૂપી કૌસ્તુભમણીનું ધ્યાન કરવું. અહીં આત્માનમસ્ય જગતો નિર્લેપમ ગુણામલમ બિભર્તી કૌસ્તુભમણિમ સ્વરૂપમ ભગવન હરિ. અર્થાત આ જગતના નિર્લેપ, નિર્ગુણ, નિર્મળ તથા સ્વરૂપભૂત આત્માને કૌસ્તુભમણીના રૂપમાં ભગવાન ધારણ કરે છે. ભક્તો પર કૃપા કરવા માટે જ અહીં આ સંસારમાં સાકાર રૂપ ધારણ કરનારા શ્રી હરિના મુખ કમળનું ધ્યાન ધરવું કે જે સુઘડ નાસિકા વડે સુશોભિત છે અને ઝગમગતા મકરાકૃત કુંડળોના હાલવાથી અતિશય પ્રકાશમાન થતા સ્વચ્છ કપોલો એટલે કે ગાલોને કારણે ઘણું જ મનોહર જણાઈ આવે છે. કાળી કાળી વાકડિયાથી કેશવલીથી શણગાર પામેલું ભગવાનનું મુખમંડળ પોતાની છબી વડે ભમરાઓથી સેવાયેલા કમળકોશનો પણ તિરસ્કાર કરી રહ્યું છે અને તેમના કમળ સદૃશ વિશાળ અને ચંચળ નેત્રો તે કમળકોશ પર ઉછળતા માછલીઓના યુગ્મની શોભાને પરાસ્ત કરી રહ્યા છે. ઉન્નત ભ્રુલતાઓથી સુશોભિત ભગવાનના આવા મનોહર મુખારવિંદની મનમાં ધારણા કરીને આળસ રહિત થઈને તેનું જ ધ્યાન ધરવું. હૃદય ગુહામાં દીર્ઘકાળ સુધી ભક્તિભાવપૂર્વક ભગવાનના નેત્રોના કટાક્ષનું ધ્યાન ધરવું જોઈએ કે જે કૃપાપૂર્વક અને પ્રેમભર્યા સ્મિતથી ક્ષણે ક્ષણે વધુને વધુ વૃદ્ધિ પામતો રહે છે, વિપુલ પ્રસાદની વૃષ્ટિ કરતો રહે છે અને ભક્તોના અત્યંત ઘોર તાપોનું શમન કરવા માટે જ પ્રગટ થયેલો છે. શ્રી હરિનું હાસ્ય શરણાગતોના તીવ્રમાં તીવ્ર શોકના અશ્રુસાગરને સૂકવી દે છે અને અત્યંત ઉદાર છે. મુનિઓના કલ્યાણ સારું કામદેવને મોહિત કરવા માટે જ શ્રી હરિએ પોતાની માયા વડે પોતાનું ભ્રુમંડળ બનાવ્યું છે. તેનું ધ્યાન ધરવું. અત્યંત પ્રેમાર્ધ ભાવથી પોતાના હૃદયમાં વિરાજમાન શ્રી હરિના ખડખડતા હાસ્યનું ધ્યાન કરવું કે જે ખરેખર ધ્યાનને જ યોગ્ય છે તથા જેમાં ઉપલા અને નીચલા બંને અધરોની અત્યંત અરુણ કાંતિને કારણે તેમના કુંદકળીઓ જેવા સફેદ નાના નાના દાંતો પરની લાલીમા જેવું પ્રતીત થતું રહે છે. આ પ્રમાણે ધ્યાનમાં તન્મય થઈને તેમના સિવાય અન્ય કોઈ પણ પદાર્થને જોવાની ઈચ્છા કરવી નહીં. આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકનો શ્રી હરિમાં પ્રેમ થઈ જાય છે. તેનું હૃદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે. શરીરમાં આનંદના અતિરેકને કારણે રોમાંચ થવા લાગે છે. ઉત્કંઠાજનિત પ્રેમાશ્રુઓની ધારામાં તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે અને પછી માછલી પકડવાના કાંટાની જેમ તે શ્રી હરિને પોતાની તરફ ખેંચવાના સાધન તરીકે પોતાના ચિત્તને પણ ધીરે ધીરે ધ્યેય વસ્તુમાંથી વાળી લે છે. જેમ તેલ વગેરેના દીવાની જ્યોત પોતાના કારણરૂપી તેજના તત્વમાં લીન થઈ જાય છે, તેવી જ રીતે આશ્રય, વિષય અને રાગથી રહિત થઈને મન શાંત બ્રહ્માકાર થઈ જાય છે. આવી અવસ્થા પ્રાપ્ત થતાં જીવ ગુણ પ્રવાહરૂપી દેહ વગેરે ઉપાધિઓમાંથી નિવૃત્ત થઈ જવાને કારણે ધ્યાતા, ધ્યેય વગેરે વિભાગોથી રહિત અખંડ પરમાત્માને જ સર્વત્ર અનુગત જુએ છે. યોગના અભ્યાસથી પ્રાપ્ત થયેલી ચિત્તની આ અવિદ્યા રહિત લયરૂપી નિવૃત્તિને લીધે પોતાના સુખ દુઃખ રહિત બ્રહ્મરૂપી મહિમા સ્થિત થઈને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરી લેવાથી તે યોગી સુખ દુઃખના જે ભોગતાપણાને પહેલાં અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપમાં જોતો હતો તેને તે હવે અવિદ્યાકૃત અહંકારમાં જ જુએ છે. જેમ મદિરાના નશાથી ચકચૂર મનુષ્યને પોતાની કમર પર લપેટેલા વસ્ત્રના
રહેવાનું કે પડી જવાનું કશું પણ ભાન રહેતું નથી. તેવી જ રીતે ચરમ અવસ્થાને પ્રાપ્ત કરનારા સિદ્ધ પુરુષને પણ પોતાના શરીરના બેસવા ઉઠવામાં અથવા દેવવશાત ક્યાંક જમવામાં કે પાછા વળવામાં કશું પણ જ્ઞાન રહેતું નથી, કારણ કે તે પોતાના પરમાનંદમય સ્વરૂપમાં સ્થિત હોય છે. તેનું શરીર તો પૂર્વજન્મના સંસ્કારોને આધીન છે. તેથી જ્યાં સુધી તેનું પ્રારબ્ધ શેષ હોય છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રહે છે. પરંતુ જેને સમાધિ સુધીની યોગની અવસ્થા પ્રાપ્ત થઈ ગયેલી છે અને જેણે પરમાત્માના તત્વને પણ સમ્યકપણે જાણી લીધું છે, તે સિદ્ધ પુરુષ પુત્ર પત્ની સહિત આ શરીરનો સ્વપ્નમાં પ્રતીત થતા શરીરોની જેમ ફરી સ્વીકાર કરતો નથી. પછી તેમાં અહંતા મમતા કરતો નથી. જે રીતે અત્યંત સ્નેહને કારણે પુત્ર અને ધન વગેરેમાં પણ સાધારણ જીવોની આત્મબુદ્ધિ રહે છે, પણ થોડો સરખો વિચાર કરવાથી જ તે બધા તે જીવોથી સ્પષ્ટપણે અલગ દેખાઈ આવે છે. તેવી જ રીતે જેમને આ મનુષ્ય પોતાનો આત્મા માની બેઠો છે, તે દેહ વગેરેથી પણ તેમનો સાક્ષી પુરુષ અલગ જ છે. જેમ બળતા લાકડાથી તણખાથી સ્વયં અગ્નિથી જ પ્રગટ થયેલા ધુમાડાથી તથા અગ્નિરૂપ માનવામાં આવતા તે બળતા લાકડાથી પણ અગ્નિ ખરેખર તો અલગ જ છે. તેવી જ રીતે ભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનો સાક્ષી આત્મા અલગ જ છે તથા જીવ કહેવાતા તે આત્માથી પણ બ્રહ્મ અલગ છે અને પ્રકૃતિથી તેના સંચાલક પુરુષોત્તમ અલગ છે. જેમ દેહ દ્રષ્ટિથી જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ ચારે પ્રકારના પ્રાણીઓ પંચભૂત માત્ર છે, તેવી જ રીતે સમસ્ત જીવોમાં આત્માને અને આત્મામાં સમસ્ત જીવોને અનન્ય ભાવથી અનુગત જોવા. જેમ એક જ અગ્નિ ભિન્ન ભિન્ન આશ્રયોમાં તેમની વિભિન્નતાને કારણે ભિન્ન ભિન્ન આકારનો દેખાય છે, તેવી જ રીતે દેવ, મનુષ્ય વગેરેના શરીરમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયોના ગુણભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનો ભાસે છે. તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂપને સંતાડી દેનારી કાર્યકારણ રૂપે પરિણામ પામેલી ભગવાનની આ અચિંત્ય શક્તિમતી માયાનો ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં બ્રહ્મરૂપમાં સ્થિત થઈ જાય છે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો સાધનાનુષ્ઠાન નામનો 28મો અધ્યાય સમાપ્ત.